ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC દ્વારા આપવામાં આવતો એસટી મુસાફરી પાસ રાજ્યભરના નિયમિત મુસાફરો માટે એક આશીર્વાદરૂપ સાબિત થયો છે, જે મુસાફરોના જે પૈસા છે તે પણ બચાવ કરી રહ્યો છે. મહત્વપૂર્ણ સુવિધા છે. વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો, સિનિયર સિટીઝન સહિત અનેક કેટેગરી માટે ઉપલબ્ધ આ પાસ મુસાફરીને રાહત દરે અને સગવડભરી બનાવી આપે છે. નવસારી ડેપોની વાત કરવામાં આવે તો નવસારી એસટી ડેપો ખાતે રોજબરોજ હજારો મુસાફરો સુરત સહિત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં નોકરી, અભ્યાસ અથવા વ્યવસાય માટે અપડાઉન કરે છે. ટિકિટના વધતા દરો અને રોજ ટિકિટ લેવાની મુશ્કેલી વચ્ચે નોકરિયાત વર્ગ માટે દર મહિને મુસાફરી ખર્ચ સંભાળવો મુશ્કેલ બનતો હોય છે. 18 દિવસનું ભાડું અને 30 દિવસ સુધી મુસાફરી અત્યંત લોકપ્રિય યોજના છે, જેનો લોકો અને મુસાફરો લાભ લઈ રહ્યા છે. ત્યારે GSRTC દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજના મુજબ મુસાફરો હવે 18 દિવસનું ભાડું ચૂકવીને આખા 30 દિવસ એસટી બસમાં અનલિમિટેડ મુસાફરી કરી શકે છે. આ યોજના ખાસ કરીને નોકરિયાત વર્ગ માટે અત્યંત લાભદાયી સાબિત થઈ છે. નવસારી ડેપોના મેનેજર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે નવસારી ડેપો ખાતેથી 3500થી 3600 પાસનું રિન્યુઅલ કરવામાં દર મહિને આવે છે, જે આ યોજનાથી લોકપ્રિયતાનો પુરાવો છે. ત્યારે કઈ રીતના વધુ લાભ લઈ શકાય, જેની વિશેષ માહિતી નવસારી ડેપોના જે મેનેજર છે તેમણે આપી હતી. ત્યારે અલગ અલગ રૂટ પ્રમાણે અલગ અલગ જેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. દાખલા તરીકે અહીંયાથી સુરતની વાત કરવામાં આવે તો 2200, 2300 કે 2400 રૂપિયાનો પાસ હોય છે. ત્યારે અલગ અલગ જે સર્વિસવાળી જે બસો પસંદગી કરતા હોય છે તેના અલગ અલગ ચાર્જિસ અને સર્વિસ મળતી હોય છે. ત્યારે આ જે યોજના છે ને આ પાસની જે યોજના છે તે નોકરિયાત, રોજબરોજ અભ્યાસ માટે અપડાઉન કરતા લોકો કે પછી વ્યવસાય માટે અભ્યાસ કરતા લોકો માટે એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રોજિંદા ધોરણે જે નોકરિયાત વર્ગો અપડાઉન કરતા હોય છે એ અપડાઉન કરતા મુસાફરોને 18 દિવસના ભાડાની અંદર 30 દિવસની મુસાફરીનો પાસ આપવામાં આવતો હોય છે, જે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર, લક્ઝરી સુધીનો પાસ ઇસ્યુ થવા પામતો હોય છે. આ કરવાથી મુસાફરોને રોજિંદા ધોરણે ટિકિટ લેવાની માથાકૂટીમાંથી મુક્તિ મળતી હોય છે અને છૂટાની પણ એમાં કોઈ મુશ્કેલી રહેવા પામતી નથી. આ જે યોજનાનો લાભ લેવો હોય એના માટે એક સાદું ફોર્મ ભરીને 2 ફોટા આપી અને પાસ કાઉન્ટર પર આપો એટલે તરત જ તમને પાસ કાઢીને આપી દેવામાં આવતો હોય છે. સદર પાસની આઈ કાર્ડની વેલિડિટી 60 વર્ષની હોય છે અને પાસ તમારે માસિક કે ત્રિમાસિક પણ લઈ શકાતો હોય છે. કેટલા રૂપિયાનો હોય છે પાસ? શું હોય પાસ? એ અલગ અલગ રૂટના અલગ અલગ એનો પાસનો સરેરાશ એવરેજ એ હોય છે. દાખલા તરીકે સુરત હોય તો 2200-2400 જેવું હોય છે અને સર્વિસના પ્રકાર પ્રમાણે લોકલનું ભાડું અલગ હોય, એક્સપ્રેસનું, ગુર્જર અને લક્ઝરીનું. એટલે કઈ કેડરનો પાસ લે છે એના પર આધારિત હોય છે.